સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ જોવા મળ્યો છે અને આ મંદીમાં સપડાયેલા રત્ન કલાકારોની હાલત પણ કફોડી બની છે. પરંતુ રત્ન કલાકારોની દયનીય પરિસ્થિતિમાં સુધાર આવે, મોંઘીદાટ મેડિકલ સેવાઓમાં તેમને અને તેમના પરિવારને મદદ મળી રહે તે માટે જીજેઈપીસી રત્ન કલાકારોના વહારે આવ્યું છે અને સુરતના 10,000 રત્ન કલાકારોને આરોગ્ય અને શિક્ષણ સહાય આપવા પરિચય કાર્ડ અપાશે, જે આધાર કાર્ડ તરીકે કામ કરશે. હીરા કામગીરીને સાથે જ હીરા કારીગરોને 35,000નો આરોગ્ય વીમો કવરેજ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત કારીગરોના બાળકોને શૈક્ષણિક પુસ્તકો અને સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે અને જેથી ખાતરી કરી શકાય કે નાણાકીય સંઘર્ષ તેમને શિક્ષણ છોડી દેવા માટે મજબૂર ન કરે. એટલું જ નહીં, આ પરિચય કાર્ડનો અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ રત્ન કલાકારોએ લાભ લીધો છે. સમયે જીજેઈપીસી દ્વારા અમને એક મોટી સહાય કરવામાં આવી છે, જેમાં એક કાર્ડ અમને આપવામાં આવ્યું છે, જે વીમા તરીકે અમને એ કાર્ડ આપવામાં આવે છે. 35,000નો વીમો જેમાં છે. આ કાર્ડમાં અમને સેલ્ફ પોતાના માટે અને અમારા પરિવાર માટે પણ એ કાર્ડ ઘણી બધી હોસ્પિટલો છે જીજેઈપીસી દ્વારા જે નિયુક્ત કરવામાં આવી છે, એમાં એ કાર્ડ અમને મદદરૂપ થઈ રહ્યું છે. વગર પ્રીમિયમે આ વસ્તુ અમને મળી રહી છે અને અમારી માટે ખૂબ લાભદાયક વસ્તુ છે આ, જેમાં જીજેઈપીસી દ્વારા આ મોટું આગળ એક પગલું લેવામાં આવ્યું છે, જે અમને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ કહો કે જ્વેલરી સેક્ટર કહો, તમામ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું હતું. તેવામાં આ રત્ન કલાકારોની હાલત કફોડી બની હતી, પરંતુ આ હાલતને સુધારવા માટે તેમના મેડિકલ બિલ્સ કહો કે પછી તેમને સહાય રૂપે મદદ કરવા માટે જીજેઈપીસી આગળ આવ્યું છે અને એક પરિચય કાર્ડ રૂપે તેઓ દ્વારા એક આશીર્વાદ કાર્ડ લાવ્યો હોય ને એવું કહી શકાય છે. ત્યારે જીજેઈપીસી ના ખાસ વિજયજી માંગુ કે આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરી જાણે એમનું શું કહેવું છે. સર, શું કહેશો, જે રીતના આ પરિચય કાર્ડની વાત સામે આવી રહી છે, કેટલા રત્ન કલાકારોને એની મદદ થઈ હશે અને એના બેનિફિટ્સ શું છે? ખાસ કરીને માહિતી આપું તમને તો તમે જેવી રીતે કહ્યું કે આશીર્વાદ રૂપ આ પરિચય કાર્ડ આવ્યું છે, તો પરિચય કાર્ડની અંદર એક એવી ફેસિલિટી આપવામાં આવી છે કે જેમાં 35,000 રૂપિયા સુધીનો એમનો જે એક્સપેન્સ છે એ જીજેઈપીસી દ્વારા પેઇડ કરવામાં આવે છે અને પહેલા જ દિવસથી એમને જો જૂની કોઈ પણ બીમારી હોય તો એની પણ સારવાર એમાં કરવામાં આવી છે. આમાં કોઈ એવી લિમિટેશન્સ નથી કે તમે અદ્યતન ટેકનોલોજી દ્વારા કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવો તો એમાં ન આપવામાં આવે. બધા જ પ્રકારની તમારી બીમારી દૂર કરવા માટે અથવા એના ઓપરેશન માટે આમાંથી 35,000 રૂપિયા તમને આપવામાં આવે છે. ખાસ કરીને પરિચય કાર્ડની હું તમને માહિતી આપું તો પરિચય કાર્ડ એ આ ઇન્ડસ્ટ્રીનું આધાર કાર્ડ છે. પરિચય કાર્ડથી સામાજિક લેવલ પર પણ એ લોકોને એક સ્ટેટસ મળે છે કે અમે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા છીએ. જ્યારે ગવર્મેન્ટને કોઈ પણ પ્રકારનો લાભ આપવો હોય તો એ ઇન્ડસ્ટ્રીમાં જેટલું જે એસોસિએશનો એમની પાસેથી ડેટાબેઝ માંગતા હોય છે, તો જીજેઈપીસીએ ડેટાબેઝને સંગઠિત કરવા માટે અને એને સામે એનો ફાયદો આપવા માટે આ પરિચય કાર્ડનું જ્યારે વિમોચન કરેલું ત્યારે આ વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે. જેટલા લોકો અવેર એ લોકોએ આ પરિચય કાર્ડ મેળવી લીધો છે. અત્યાર સુધીમાં 1,45,000 રત્ન કલાકારોએ અને બધા ઇન્ડિયા લેવલના કારીગરોએ આ કાર્ડ મેળવી લીધું છે. તો આ કાર્ડથી બેનિફિટ મેળવી શકે છે અને પોતાનો લાભ લઈ શકે છે. દાદા વિજય માંગુ કે જેમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે રત્ન કલાકારો માટે આશીર્વાદ સ્વરૂપ આ કાર્ડ કહી શકાય, એક સહાય કહો, મદદ કહો કે પણ જે રીતે મેડિકલ સેવાઓ આજકાલ ખૂબ જ મોંઘી ધાત થઈ ગઈ છે, આ મેડિકલ સેવાઓ લેવા પહેલા જ એક રત્ન કલાકાર હોય કે એક સામાન્ય વ્યક્તિ હોય તે પણ વિચાર કરતો હોય, પરંતુ આ સામાન્ય વ્યક્તિ કરતાં પણ આ રત્ન કલાકારો માટે જીજેઈપીસી દ્વારા જે એક આધાર કાર્ડ તરીકે ઉપયોગ થતો આ પરિચય જે કાર્ડ છે એ કાર્ડ બનાવવા માટે અપીલ તો કરવામાં આવી જ રહી છે, પરંતુ જો એ કાર્ડ બની જાય છે, જ્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકોએ આ કાર્ડ બનાવ્યા છે રત્ન કલાકારોએ, તો તેમનો તો એને બેનિફિટ થયો છે, પરંતુ જો અન્ય રત્ન કલાકારને ખરેખર મેડિકલ સેવાની જરૂર હોય તો તે પણ આ કાર્ડ બનાવી શકે છે. એ માટે જીજેઈપીસી પોતે સામેથી મદદરૂપ થઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.